તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ. તો જો સવારમાં વાગી જાય છે 10:30 અને અહીંયા બે કાકો ભત્રીજો ભાખરીને કેરી ખાવા બેસી ગયા છે. તો કેમ દાંત આવે છે ઈ બેનપણીઓ દોસ્તી કરી નથી એટલે હા. અને મમ્મીની બેનપણીઓ આવી છે જોવા. કેમ છે બધાને? જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. હા તો ગામમાં કેવી મોજ લે. સેવણી જાય છે. સેવણી ફાર્મમાં જાય છે. આ રોટલી ને ભાખરી ને અમે આ વખતે છે ને ફાર્મે જઈએ ને તો અમે છે ને સાદું ખાવાનું એક ટાઈમ જ છોકરા માટે અમે બનાવવાના છીએ. સરસ વાતાવરણ ચેન્જ થયું છે કેમ? આ બે ટાઈમ છે ને અમે સાદું જમવાના છીએ એટલે કીધું આપણે તૈયાર લોટ નથી લેવો કે આપણે બધાને ઘરે થોડોક લોટ લઈને આપણે એવી રીતે અમે એડજસ્ટ કરીને અમે જઈએ એટલે અમારે આમ કોઈ જાતનું કઈ ટેન્શન નહીં. તમને લોકોને તો ખબર જ હશે કે અમે પ્રોગ્રામ કરતા હોય તમારા અમારો ગ્રુપ નો કેવો હોપ છે એટલે અમારે માર્કેટ આજે તમને કહેવાનું જ રહ્યું એટલે અમને મજા પડી જવાની છે આજ પામે છે. અને વરસાદ આવે સુમિતા માસી તો મજા આવે નહીં? વરસાદ આવશે હજી મજા આવે. હજી 4 દિવસની આગાહી છે પિનલ. તો ગાઈઝ આજે છે ને શેરીવાળાનું આખું ગ્રુપ અમે બધા જવાના છીએ ફાર્મમાં. તો એના માટે સવારે બધા ભેગા થયા હતા અને અત્યારે જો હેતનભાઈ હવે આખી ભાખરી ફિનિશ કરી જાય છે અને હજી એને બીજી કેરી ખાવી છે. કેરી સુધારે છે. કાંઈ વાંધો નહીં ગાઈઝ, ચાલો તો નાસ્તો કરી લઈએ અને પછી તમને મળીએ. તો ગાઈઝ આજે નાસ્તામાં છે ખાખરા અને ચાય અને કેરી. હેતનભાઈ જો ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. જય યોગેશ્વર. આખો આવો પિનલ હમણાં કેવું છે ખબર? અમેરિકામાં પતિ પત્ની છે ને એ ગોટલું ખાવા હાટુથી બાયધા બોલ. હા એ કે તાર છૂટા છેડા જોતા હોય ને તો હું તને આપી દઉં પણ ગોટલું તો હું જ ખાઈશ એવી રીતે. એટલી કેરીની ડિમાન્ડ છે અહીંયા. તમારે એવું કઈ કરવાનું નથી? નહીં આપણે તો અહીંયા ફૂલ ટોસ જેટલી ખાવી હોય એટલી મળે છે. તમારે એવું કરવું હોય તો ન ખાવે. ના ના હોય એમાં એવું હોય જયદીપ ઈ રીલ્સ એવી રીતે બનાવે. સાચી વાત છે. રીલ્સ એવી રીતના બને સાચું ન હોય. બાકી કેરી અમેરિકાવાળા ડોલરમાં કમાતા હોય તો ડોલરમાં કેરી નો ખાઈ શકે. સાચી વાત. આપણી કરતા જાજો ઈ હારી લાઈફ જીવતા હોય સારું ખાતા હોય. પેપ્સી નો ખવાય. કઈ કાચી કેરી તે આજે હેને તે કેરીના કલર હારે મેચિંગ કર્યું જો ટી-શર્ટ તારું જો. તો ગાઈઝ આજ સવારનું વાતાવરણ કંઈક આ રીતનું છે. ફૂલ વાદળ છાયું વાતાવરણ છે. સવારે થોડાક છાંટા આવ્યા હતા, વરસાદ આવ્યો હતો અને હવે જઈશું ઓફિસે. તો ગાઈઝ બપોરના 2 વાગી ગયા છે અને ફાઇનલી બપોરે જમવા માટે ઘરે આવ્યા. મમ્મી શું બનાવ્યું આજે? શાક, રોટલી. શેનું શાક છે? કાઈ નહોતું, શું કરું કેળાનું કર્યું. અરે વાહ સરસ. બનાનાનું શાક. 1:30 વાગ્યા શાક તો આવ્યું. 1:30 વાગે શાક આવ્યું ચિતલથી? નહીં અહીંથી લીધું શામતરમાંથી. ઓકે હતું નહીં કાંઈ પછી શું કેળાનું કર્યું. ઓકે કાંઈ વાંધો નહીં. ચાલો ગાઈસ તો જમી લઈએ અને બહારનું વાતાવરણ તમને બતાવું. ફરીથી ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે. ઓહો જો આ ઉડે જોવો તમે. બહુ પવનની સાથે વરસાદ છે અને આજે પાછું છે ને ફાર્મમાં જવાનું ગોઠવું છે. જો વરસાદ આવે. વરસાદ અત્યારે રીમઝીમ ચાલુ છે. બહુ ટાઢા છાંટા છે એમ કહેવાય ને કે આ બીમાર પાડે એ ટાઈપના. ગાઈસ પિનલની છે ને અત્યારે બધી ફાર્મમાં જવાની તૈયારી કરવા માટે ગયા છે. બધી શું કહેવાય યુઝ એન્ડ થ્રો વસ્તુ અને શાકભાજી તો થોડું ઘણું આવી ગયું છે અને ફ્રૂટ લેવા ગયા છે અને રસ લઈ જવાનો છે. એટલે રસ લેવા ગયા છે અને એ બધી વસ્તુ લઈને મોટી ગાડીમાં પાર્કિંગમાં જે ગાડી પડી છે ત્યાં ડિક્કીમાં મૂકવા જશે અને પછી ઘરે આવશે. પણ વરસાદ છાંટા ચાલુ થઈ ગયા છે એટલે છે ને થોડીક તકલીફ તો પડશે જ. રેનકોટ સાથે લઈ નહીં ગઈ હોય એટલે અઘરું તો થવાનું જ છે. બધી વસ્તુ તો પલ્લી જ જશે. આપણે એક વસ્તુ મિસ કરશું. કઈ? આવતીકાલે સુરતમાં જો ભારત અને પાકિસ્તાન બે બાયધા ઝઘડો કર્યો, મિસાઇલ નાખી દીધી આપણે એના ઉપર ને એને આપણા ઉપર, તો એક સાયલેન્સર વાગે. કેમ કે આપણે એ બધા કઈ લેવા દેવાનું, આપણે ખાલી બસીને ભાગવાનું જ કામ હોય પબ્લિક ને. બધા આર્મી વાળા બાંધતા હોય એટલે તો મિસાઇલ નાખેલા આપણે તો ખબર પડી જોઈએ ને અગાઉ કે છે તો એનું સાયલેન્સર વાગવાનું છે આવતીકાલે. એવું છે? ભાગીને સતર્ક જગ્યાએ જોઈએ કે એમ. હવે આપણે આવતીકાલે અહીંયા સેવી નહીં. આપણે સાયલેન્સર વાગે ત્યારે ગમે એવું હમણાં આપણે ભાગવા મળવા આપણે ખબર નથી કેવું વાગવાનું છે. એટલે નાચવાનું નથી. ટૂંકમાં આપણે ફાર્મ હાઉસમાં અગાઉથી ને સેફ જગ્યાએ વહી જાય એવું છે. પ્રેક્ટિસ છે પણ
પ્રેક્ટિસ એના માટે ભાઈ તમે સેફ જગ્યાએ વહી જાઓ આપણે તો અગાઉથી ને સેફ જગ્યાએ વહી પણ ગયા જ્યારે ઓરિજિનલ માં વાગશે હા. સમજી લે તો આપણે એમ લાગશે કે આનું ગીત વગાડે સરકાર હવે ના, ના. નાચવી, એમ નાચવાનું નથી, એ વાગવાનું છે. ઇમરજન્સી મ્યુઝિક હોય એમાં એવું ટ્રાયલ છે એમ ને એવું છે. એસએમસી દ્વારા કરવામાં આવતું હોય છે નહીં ગુજરાતમાં ગુજરાત દ્વારા જ કરવામાં આવે અચ્છા. વડોદરા એક વખત સુરત, ફોનમાં તાપી, કર્યો તો ખબર બધાના ફોનમાં એક સાથે રિંગ વાગી હતી હા. બે બેચમાં વાગી હતી એક એવું વખત બધું વગાડજો એટલે અમને ફામ જ ખબર પડે કે તમને એ અવાજ કેવો આવે છે, પાકિસ્તાન થી ખબર થોડું બીવાનું હોય કેવી વાત કરે છે પાકિસ્તાન થી બીવાનું પડે. એની પાસે આર્મી એવડી એવી છે પાવર કેટલો કરે છે આપણે પાસે આખું સામ્રાજ્ય છે આમાં આવા અખતરા જ ન કરવાના હોય ઠીક પણ હવે કઈ વાંધો નહીં સાહેબો હોય નિમણૂક થયા હોય તો કઈક ટેસ્ટ તો કરે ને નકર આમ તો હા. બરાબર ને એટલે દેશમાં ટોપ લેવલે ન્યૂઝ એવા શરૂ છે કે ભારત હવે કંઈક કરવા જઈ રહ્યું છે આજ સુધી આપણે ક્યારેય એકેય દેશ ઉપર આક્રમણ કર્યું નથી સામેથી ખાલી જવાબ આપ્યો છે પણ આમ નથી કર્યું. જવાબ આપેલા છે આપણે પણ ક્યારેય કર્યું નથી અને આ વખતે જવાબ જ આપશું ને હા, હા જવાબ બાકી જ. આ ભારતે આક્રમણ નહીં અહિંસા, કરે. પરમો ધર્મનો Yes. સિદ્ધાંત અપનાવે છે કે ઈ નહીં તમે મારશો તો મારશું આમાં એવું છે જવાબ મળશે વળતો જવાબ તમને મમ્મી આ બાજુ બનાવે છે ગરમા ગરમ રોટલી મમ્મી જય સ્વામિનારાયણ જય સોમનારાયણ. આજે સવાર કેતા ભૂલાઈ ગયો તો કે હા. તમારી ફ્રેન્ડો આવી હતી કેમ હા હો. તો ગાઈસ જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે કેળાનું શાક છે રોટલી છે ચીબડા છે છાશ છે અને આમાં રસ છે મમ્મી તમે જમી લીધું કે બાકી છે જમી લીધું સરસ ચાલો ચિંતનભાઈ પણ હવે જમવા બેસી ગયા છે અને બધા વગાડ છે કે બીતા નહીં એમ એવું બધું ડરશો આવ્યું નહીં છે. એમ કે છે અમે હસું જ નહીં ડરશો નહીં ને અમે જ નહીં ગાઈસ તો અત્યારે ફર્સ્ટ ક્લાસ જમી લીધું અને ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો પણ અહીંયા જુઓ વરસાદ ફૂલ આવે છે આમાં કેમ જવું કંઈ ખ્યાલ નથી આવતો અને પિનલ ની જો પિનલ વહી આવો બધું વસ્તુ લઈ હા અમે બધું વેવી લીધું છે અને બધું અમે વરસાદ આવ્યો ને ત્યાં બધું અમે લઈને તૈયાર રાખી દીધું છે અને વરસાદનું જોર હજી જો બતાવે અહીંયા પાણી ફૂંકાતા ને એટલે ફૂલ જોર હોય વરસાદ એમ ને ત્યારે આમ જો કેટલા બધા ફુગા છે ઓલા બાજુનામાં આપણે છે ને પાણી છાંટવું નહીં પડે આરસીસી થઈ સારું એ કામ સારું થઈ ગયું પાણીનું તો ગાઈસ અત્યારે ચાલુ વરસાદમાં નીકળી ગયા છે આમ લો ખાબુશિયા ભરાઈ ગયા બધા ગારો ગારો થઈ ગયો આ વાતાવરણ જોવો તમે ઉપર ઉનાળો જેવું કઈ લાગતું જ નથી તો ગાઈસ ફાર્મમાં જવાનો ટાઈમ થઈ ગયો છે અને જો પાર્કિંગમાં આવ્યા છે ને બધો સામાન ગોઠવી દીધો છે ઠસો ઠસ બધો સામાન ભરાઈ ગયો છે હજી ઘણો બધો સામાન આમાં નાખવાનો છે જોઈએ આવે છે કે નહીં તો ચાલો ગાઈઝ આ ગારામાંથી ગાડી કાઢવી અને જો બધું ભીનું થઈ ગયું છે વરસાદ ફૂલ આવતો હતો ને તે હવે કાઢીને જવાનું છે તો ચાલો ગાઈઝ તો હવે નીકળીએ મસ્ત વાતાવરણ છે તો જો 3 ગાડી છે એક આ ગાડી છે એક આ છે 3 નથી જો કે વધારે છે અહીંયા બધા એડજસ્ટ થાય છે અને બીજી 3-4 ગાડી આગળ છે તો ચાલો ગાઈઝ તો બધું રસ્તામાંથી છે ને લેતા જ આવી છે અને જો આમાં રસ લઈ લીધો અને હવે છાશ આમાં છે છાશ છે આમાં નાખી દે વીરા બસ ચાલો છાશ લઈ આમ થોડું ગોલી બધું કાઢે બસ હા ચીઝ ને બટર ને બધું રસ ને બસ હવે છે ને ઘડી થોડું ઘણું હાલ છે એ તો વાંધો બસ હાલો ગઈશ તો જો અહીંયા શિવ પુરાણનું જે આયોજન કરેલું છે ને આમ જો કેટલું નુકસાન ત્યાં પણ થયેલું છે આ બધું સાઈડના બધા બાંધેલા જે કપડાં છે ને એ બધા કપડાં જો વિખાઈ ગયા છે મંડપ બધું જો કેવું થઈ ગયું છે ગઈઝ અમારે છે ને 4 દિવસ વૈજા મેં એવું નક્કી કર્યું હતું કે મારે છે ને બધા જ દિવસ અહીંયા શિવપુરાણ સાંભળવા આવવું છે જયદીપનું આવે ને તો કાંઈ નહીં પણ હું એકલી આવીશ પણ એ અશક્ય છે અશક્ય આજો કેવું એ ગાયું મસ્ત આવ્યું છે મસ્ત વાતાવરણ છે અને લોંગ ડ્રાઈવમાં જવાનું આમ મન થાય ને એવું વાતાવરણ છે અને હકીકત અમે જઈએ છીએ લોંગ ડ્રાઈવમાં લોંગ ડ્રાઈવ જ છે સાચી વાત પપ્પા તમને ગમે 15 કિલોમીટર લોંગ ડ્રાઈવ પપ્પા તમને ગમે આવું વાતાવરણ એટલે બહુ 1 નંબર બહુ ગમે મેં શિવ પુરાણ સાંભળી લીધું એક દિવસ પહેલા દિવસે તમે કોઈ નહોતું ઠીક તમે અહીંયા આવ્યા હતા એમ ને શિવપુરા પણ આ જયદીપ હારે હોય કે નહીં પપ્પા એટલે એ આળસ કરાવડાવે એવું કે હવે હું જાઉં તો આમ હું કરું તું એમ થાય લગન માં ત્યાં જવાનું શું કામ પણ બસ ઈ જયદીપ નો કે 10:30 જ થઈ ગયા ના 10:30 થયા હતા જયદીપ પણ તમારે આવું નહોતું મને ખબર છે હા ના એવું કઈ નથી એવું જ હતું મારે એમ કે તમે હશો મોટું થઈ ગયું મને એમ કે 11 વાગ્યા સુધી જ હોય ના રે ના 12 વાગી જાય 11 લગી જતો 11 વાગ્યા સુધી 10:30 તો થઈ ગયા હતા અડધો કલાક ભલે ને તો એમ ઘડી ઘાટો અડધી કલાક માર્યો તો મને એમ થાતો કરી કે જા મેં એ જ કીધું ચાલો ગાડીએ જો આરતી નો ટાઈમ થઈ ગયો હોય ને એવું લાગે છે 11 શરૂ કરી એટલે 10 મિનિટ આરતી હાલી 11:15 એક્ઝેક્ટ આપણે ઘરે હતા કઈ વાંધો નહીં ગાઈસ તો ફાર્મમાં જવા માટે નીકળી ગયા છે મસ્ત વાતાવરણ છે હવે ત્યાં જઈને આપણે ડાયરેક્ટ મળીએ
તો ગાઈસ ફાઇનલી ફાર્મ ઉપર પહોંચી ગયા છે. 3 થી 4 સ્ટોપ હતા અલગ અલગ અને ફાઇનલી પહોંચ્યા. અને જો અત્યારે સ્વિમિંગ પુલમાં તાજું પાણી ભરે છે, મસ્ત ઠંડક છે ફાર્મમાં ફૂલ અને પાણી ભરાય છે. અત્યારે આ બાળકોનો બાથ છે અને આ બધું પાણી ભરાય છે મસ્ત તાજું. જો બધા મેમ્બર આવી ગયા છે, જો બધા ફૂલ મોજમાં છે, ફાર્મમાં પહોંચી ગયા. અને આ ફાર્મ તમે કંઈક જોયું એવું લાગતું છે, કેમ કે આ ફાર્મમાં અમે 3જી 4થી વખત આવ્યા છે. વીર ફાર્મ છે અને જો બધા આવતા ભેગા સ્વિમિંગ પુલ જોવા સીધા વયા ગયા. તો આ બાજુ ક્રિકેટ રમવાનું ચાલુ થઈ ગયું. જુઓ શું કે હું કેવો લાગુ છું? એસ્થેટિક લાગુ છું. હું વાત છે એટલે હું હાલો તો ગાઈઝ અત્યારે 2 ટીમ પડે છે. ક્રિકેટ મેચ રમવાનું ચાલુ થવાનું છે થોડી વારમાં. ગાઈઝ અત્યારે ક્રિકેટ રમતા હતા ને વરસાદ ચાલુ થઈ ગયો ફૂલ, એટલે તો બધા ગજેબામાં ગોઠવાઈ ગયા. જો બધી બાજુ જો હા વિઘ્ન આવ્યું છે થોડુંક. ચાલુ મેચમાં જે લોકો છેલ્લે બેટિંગ કરતા હતા એને જે વિનર જાહેર કરી દેવામાં આવ્યા છે. ના ના એવું કઈ છે પ્રોગ્રામ છે અને આ ચટણી ને એવું બધું બનાવી છે. અમે આ બધું ઘરેથી લઈને આવ્યા છે. મિક્સર બિસ્કર અમારી ફૂલ તૈયારીમાં જો કેવું મસ્ત ગજેબામાં બેઠા છે. બહારનું વાતાવરણ તો બતાવી કરાય. હાલો અંશાબેન, જય સોમનારાયણ. સારું છે ને? સુનિતાબેન ને જય બાપા સીતારામ. ગીતાને મજા આવી? એટલે ભાવનાબેન જય સોમનારાયણ. સારું છે ને? રૈતા માસી ઘરે ચેતના માસી ને એને તો ગરમી લાગી જાય એને સાસુ એમ કહેતા હતા. પ્રોગ્રામની તૈયારી થાય છે. સેન્ડવીચની પેસ્ટ બનાવીએ છીએ. તમે જે બધું અલગ અલગ ચટણી લગાવો, બટર લગાવો, એ બધું અલગ લગાવો ને એવું નહીં. અમે છે ને મિક્સ પેસ્ટ બનાવીએ કે એક જ વસ્તુ લગાવો ને એકદમ ઇઝીલી થાય. વીટી છે. હા હા કઈ હાથમાં? બે કયા હાથમાં છે એમ? આ હાથમાં. લે ચિંતન આ તારી ટીપ ખોટી પડી. જો રાકેશભાઈ એડવોકેટ અત્યારે છે ને જાદુગર કરે છે. ઓય તંત્ર વિદ્યા નહીં કરતા. તંત્ર વિદ્યા નથી ને? પાછળ હાથમાં રાખ. હવે બે હાથ આગળ પાછળ રાખ. બે હાથ આગળ કરો. બીજા હાથમાં નાખી દેવાની આમ કરવાનું. હવે બે હાથ આગળ કર્યા? કે હાથમાં છે ને બે હાથ આમ. હવે તમે વિચારો કે કયા હાથમાં તમારે છે. સિક્કો છે. તમને ખબર છે. તમે ખાલી મનમાં વિચારો. આમ સીધું કયા હાથમાં છે તમે વિચારો. તમે કહી દો. હા ખોટું પડે એટલે તો ગાઈસ જાદુગરનો પોપટ થઈ ગયો. જે છે ને એ રિયલ જ બતાવવાનું છે. ગાઈસ અત્યારે છે ને ગામમાં વાવાઝોડું આવ્યું છે. હું તમને પવન બતાવું. જો અહીંયા પવન ઉડે. જો પાછા જે નાળિયેરી છે ને એનો પવન ઉડે. જો ફૂલ પવન છે. નેચરલ નથી, વાવાઝોડું છે. આમ જો ઓલી બાજુ બધું આંબાવાળી બધી ક્યાંય ગઈ એક બાજુ આખી. અને આ બાજુ જાદુગરનો પ્લાન ચાલુ છે. એ સવાલના તમારે જવાબ દેવાનો, મને નથી કહેવાનો. રેડી? નવું જાદુગર ચાલુ પહેલો થઈ સવાલ ગયું. એ પછી હું તમને કહું. પહેલો સવાલ, તમારો ફેવરેટ કલર કયો? તમારે કહેવાનું નથી. હું આમાં પહેલા લખી લઉં. મને તો આવડે છે. હા વિજયભાઈ જોઈ જાય છે, જાહેર કરી દે. ફેવરેટ કલર કયો છે? એ આમાં મેં લખી નાખ્યું છે. ઉભા. નહીં હા બોલો. વિજયભાઈ કલર આપતો કયો રિક્સ છે? છે. એ છોકરાઓ જરા સાઈડ માં રહેજો બેટા. અરે વાહ. હવે બીજો સવાલ, તમારી ફેવરેટ વસ્તુ કઈ? ખાવામાં હું તમને ભાવે? વિચારો કેતા હું બરાબર લખી લઉં પહેલા.
હાલો બોલો હવે પીઝા. રેડી? હવે ત્રીજો સવાલ તમારો હા ભાઈ કમાલ. ફેવરેટ જગ્યા કઈ છે? જગ્યા place. હા, કોઈ પણ સિટી, અમદાવાદ, સુરત, રાજકોટ, કોઈ પણ ઉભા ગુજરાતનું જ આવે મનપસંદ સિટી. આ તો મન વાંચી વાંચીને લખી લે હે. આ છે વાગેશ્વર. બોલો. હું બોલું? કયું સિટી હતી? સુરત. રેડી? હવે પહેલો સવાલ આપણે કયો પૂછ્યો હતો? રેડ કલર. કલર 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 ફેવરેટ કલર કયો હતો? રેડ છે રેડ. રેડ હાલો ઓકે ડન. પછી બીજો સવાલ આપણે પૂછ્યો હતો કે તમને ફેવરેટ કઈ વસ્તુ ભાવે? હા શું કીધી હતી? પીઝા હતા પીઝા. પીઝા હાલો Ready? ડન. હા પછી ત્રીજું કે તમારું ફેવરેટ સિટી કયું? હા એમાં કીધું સુરત. હા સુરત. સુરત હાલો રેડી. રેડી? થઈ ગયું. જો ગઈઝ આ બાજુ છે ને વીજળી થાય છે જો 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 કેવી વીજળી થાય છે અને બહુ ઠંડો ઠંડો પવન વાય છે અને આ બાજુ પ્રોગ્રામ ચાલુ છે કંઈક શું કહેવાય ગ્રીલ સેન્ડવિચનો પ્રોગ્રામ છે. ગાઈસ તો આ બાજુ જો સેન્ડવિચનો પ્રોગ્રામ રેડી થઈ ગયો છે મસ્ત ગ્રીલ બની ગઈ છે. ના ભાઈ આવું નથી કરવું હમણાં થઈ જાય નિરાશ રાખો ને નિરાત રાખો ભાઈ બધા નિરાત રાખો ને આ બાજુ બધા જો બેસી ગયા છે પપ્પા વાટે છે અને આ બધા રોટલા ખાય છે જો ગાઈસ તો અત્યારે ગ્રીલ સેન્ડવિચનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે અને આ છે ને હું આ 5મો પીસ લઉં છું તો બહુ બધી ખાધી ત્યારના ખાવા બેસી ગયા હતા અને આ ભાઈ બધા ગોઠવાઈ ગયા છે જો આ બધું ગાઈસ તો ફૂલ વરસાદ આવે છે ને હેતાંશ જો આ નાવા જો ડૂબકી કરી હેતાંશ કેવું પાણી છે ઓ ઠંડો હું ભીનો છું આખો જો મારું ફોને ભીનો થઈ ગયો છે. અરે વાહ આ માર કૂદકો માર હા 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 પડ પડ ઠંડુ પાણી હશે હો ઠંડુ એમ નહીં કૂદકો માર કૂદકો હા હા એટલે બહુ હાલ લગાય તું તો ભાઈ આ કરતા તો અમારે હેતાંશ નો હારો ડાયરેક્ટ કૂદકો મારે કેમ બેટા જો 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 અરે વાહ ઠંડુ હેતાંશ હા અરે વાહ ઠંડી નથી લાગતી હેતાંશ અરે વાહ ઓય બધા એવું કરે હું આ બધું બેઠી છું એકલી કામ કરું છું બહુ ડાઈ લે તું અહીંયા બધું બેઠી છું એકલી જ કામ કરું છું ટીટોડી બોલે આ છે ને જયદીપ વરસાદનું વાતાવરણ છું ને એટલે પાછો ભજીયાનો એક નવો પ્રોગ્રામ કર્યો એટલે પાછા અમે 5 વાગે બધું વસ્તુ લેવા ગયા હા અને હવે અત્યારે છે ને 12 વાગે પાછા ભજીયા બનાવવાની એની તૈયારી થવા રહી રહી નક્કી કર્યું એમ ફિનલ કયા કયા પૈસા બનાવવાના ઓનલી ફોર મેથી ઓનલી ફોર મેથી કેમ કે ઓકે ગ્રીલ સેન્ડવિચ તો ખાઈ લીધી છે સ્પેશિયલ જમવા ખાઈ રહ્યા માટેનું ફૂલ નથી. પેટ ભરેલું આ નાસ્તા માટેનું છે એટલે ઓનલી ફોર એક જ ભજીયા બનશે ફૂલ વરસાદ આવે છે કેમ ઠંડીમાં હા ગરમા ગરમ ભજીયા હા પછી કઈ નક્કી લેવો બટાકા પૂરી બને હા. બને એનું. આપણે સમય પ્રમાણે માહોલ પ્રમાણે વસ્તુ બનશે ભાઈ હા. કાંઈ નહીં ચાલો ફાર્મ હાઉસ ની મોજ લઈએ અને પછી તમને અને કેવું આમ જો વરસાદ કેવો છે બતાવ્યું મેં જો વરસાદ છે આમ ઝાડવા ને બધું છે ને નેચરલ ફૂલ બધું રોડ પર બધું સાફ થઈ ગયું સાફ થઈ ગયું ખુલ્લું વાતાવરણ થઈ ગયું ફર્સ્ટ ક્લાસ ને આ બાજુ બધા છે ને પોતપોતાની મોજમાં છે તો ગાઈઝ અત્યારે છે ને ફાર્મ હાઉસ ઉપર લાઇટ જતી રહી છે ફૂલ અંધારપટ થઈ ગયો છે અત્યારે કાંઈ દેખાતું નથી આજુબાજુમાં પણ બધા ખેતર છે અને ફૂલ પવનની સાથે અત્યારે છે ને વરસાદ છે મુશળધાર વાવાઝોડાની આગાહી સુરતમાં તો છે જ જોઈએ હવે લાઇટ ક્યારે આવે પણ હવે છે ને આ ગજેબામાં બધા ફ્લેશ લાઇટ કરીને બેઠા છે ગાઈસ તો અત્યારે જો રાતના 11:30 વાગી ગયા છે અને હજી લાઇટ નથી આવી ફાર્મ ઉપર ને આ બાજુ જો ચાનો પ્રોગ્રામ ચાલુ છે કેમ એટલા બધા દાંત આવે છે લાઈટ વહી ગઈ છે ને એટલે તેમાં થોડા દાંત આવે લાઇટ તો વહી જાય
તો ગાઈઝ ફાઇનલી પાવર આવી ગયો અને જો ચા કમ્પ્લીટ થઈ ગઈ છે. પોણા 12 પોણા 12 થયા. ઓકે. રાતના બધા ગુંદી ગાંઠિયા લાઈનમાં ઉભા રહ્યા, બધા ચાની લાઈનમાં ઉભા રહ્યા. અને એ બધા નાના નાના છોકરાઓ પાછા જો આમ જોઈ લો, ચા રશિયા. ચા ના આ ડોશીમાં કપ વેચે. ઓ બાપરે. લાઈ પિનલ ચા લાઈ ગરમ ગરમ. આજ તો તમને તમારા મોટા ભાભી આપશે ચા. લ્યો. વાહ વાહ થેન્ક યુ. વેલકમ. લ્યો મોટા ભાભી તમારા ભાભી ક્યાં રાખ? ઓલી વખતે બેન બનાવ્યા, આ વખતે ચાલો ગાઈસ હા ચાલો ગાઈસ તો હવે ચાય પી લઈએ. ગાઈસ તો મસ્ત ચા બની છે ફર્સ્ટ ક્લાસ. ઊંઘ ઉડી જાય ને એવી છે. કેમ રેડી ને? હા એટલે ક્યારના બધા લાઈન માં ઉભા થાય એમ ને. હવે સમજાણું. હવે નાવા જ જવાનું છે. હવે નાવા જ આવી આપણે. હા તો ગાઈસ ભજીયા માટેનું આંધણ મુકાઈ ગયું છે. ગાઈસ તો જો ગરમા ગરમ ભજીયા છે અને બધા જમવા બેસી ગયા છે. મસ્ત. કેટલા વાગ્યા છે? 12 વાગ્યા. શું બાર 1:15 છો છે. કેટલા વાગ્યા? 1:15 થઈ ગયો છે ને ભજીયાનો પ્રોગ્રામ ચાલુ છે. જો મસ્ત ગરમા ગરમ ભજીયા. ચાલો ભજીયા ખાવા. રાતનો 1:30 વાગ્યો છે ને આમ જો બધા ભજીયાની મહેફિલ જામી છે. જો ભજીયા ખાવા બેસી ગયા છે ને ફૂલ મોજ કરે છે બધા. જો ફ્રેન્ડ બેસી ગયા છે એક સારે. ચાલો ભજીયાની મોજ લઈએ. ગાઈસ તો ભજીયા ખાઈ લીધા છે ને રાતના 2:15 વાગી ગયા છે બરાબર. તો આજના માટે આટલો જ. આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય યોગેશ્વર. તો ગાઈસ રાતના 3:30 વાગ્યા છે ને જો ફૂલ વાવાઝોડું આવ્યું છે. તો અહીંયા બધા અમે હુતા હતા ને જો અહીંયા બધા હુતા હતા ને બધા ઉઠી ગયા. જો બહુ વાછટ બહુ આવે છે અત્યારે. અને જો વીજળીના કડાકે ને ભડાકા થાય છે. અને હેતા સાયા હૂતો છે જો એકલો. હા બધું ભીનું થઈ જાય. આમ વાછટ બહુ આવે છે. જો કેવી વીજળી થઈ. જો કડાકા ને ભડાકા થાય છે.